હેલો વિદ્યાર્થી મિત્રો, તપોવન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આશા રાખું છું કે તમે બધા સ્વસ્થ હશો। આજે આપણે ધોરણ 12ના ફિઝિક્સના ચેપ્ટર 1 સ્થિત વિદ્યુતશાસ્ત્ર વિશે વાત કરીશું કે જેમાં સ્થિત વિદ્યુતશાસ્ત્ર એટલે કે જેમાં આજના ટોપિકમાં વિદ્યુત ભારના પ્રકાર, વિદ્યુત ભારના વિશિષ્ટ ગુણધર્મો, વિદ્યુત ભારનું દળ અને એક ઉદાહરણની વાત કરશું। આજના ટોપિકમાં માત્ર વિદ્યુત ભાર વિશે આપણે અભ્યાસ કરશું કે જે આ ઇન્ટ્રોડક્શનનો પાર્ટ છે। તો હવે આપણે એક પછી એક ટોપિક જોતા જઈએ। હવે જોઈએ કે વિદ્યુત ભાર છે એ શું છે। વિદ્યુત ભાર એક સ્વભાવ છે કે જે વિદ્યુત અને ચુંબકની અસરથી ઉત્પન્ન કરતા પદાર્થ સાથે સંકળાયેલ હોય છે। વિદ્યુત ભાર છે તો તેના પણ પ્રકાર પણ હશે। તો તેના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે, એક ધન વિદ્યુત ભાર અને એક ઋણ વિદ્યુત ભાર। તો વાત કરીએ કે ધન વિદ્યુત ભાર એટલે કે ધન વિદ્યુત ભાર એટલે આપણે કોણ કે પ્રોટોન પાસે કેવો વિદ્યુત ભાર છે? એક ધન વિદ્યુત ભાર કહેવામાં આવે છે। પ્રોટોનને કેવો વિદ્યુત ભાર હોય છે? ધન વિદ્યુત ભાર। જ્યારે ઋણ વિદ્યુત ભાર જે છે એના આવી રીતે દર્શાવીએ ને આપણે ઇલેક્ટ્રોન છે એનો કેવો આપણે ઇલેક્ટ્રોનને કેવો વિદ્યુત ભાર છે? એની પાસે ઋણ વિદ્યુત ભાર છે। તો પ્રોટોન પાછળનો વિદ્યુત ભાર કેટલો છે? 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ જેટલો। ઋણ વિદ્યુત ભાર છે એને એટલું જ મૂલ્યનો વિદ્યુત ભાર છે પણ એની કેવું છે? ઋણ ધરાવે છે 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ જેટલો। ઓકે, હવે તો આપણે વાત કરીએ એસઆઈ એકમની। એસઆઈ એકમ કેવો છે? તો આપણે એક એસઆઈ એકમ તો છે એમ્પિયર ગુણ્યા સેકન્ડ અને અથવા તો કુલમ। ઓકે, તો હજી બીજા એના નાના એકમો છે મિલીકુલમ એટલે 10⁻³ કુલમ, માઇક્રોકુલમ એટલે કે 10⁻⁶ કુલમ અને એક તો છે નેનોકુલમ એટલે કે 10⁻⁹ કુલમ। એટલે કે આ જે થયા એ કેવા છે? એના નાના એકમો, બરોબર। તો આપણે શું વાત કરી? વિદ્યુત ભારના પ્રકારો કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે, એક ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર। પ્રોટોન પાસે કયો વિદ્યુત ભાર છે? ધન વિદ્યુત ભાર છે। ઇલેક્ટ્રોન પાસે કેવો વિદ્યુત ભાર છે? ઋણ વિદ્યુત ભાર છે। બંનેનું મૂલ્ય ખબર છે 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ જેટલો। એના એસઆઈ એકમની વાત કરી એમ્પિયર સેકન્ડ અને કુલમ। હવે આપણે આગળ વાત કરીએ તો કે એનું પારિમાણિક સૂત્ર। હવે મિત્રો આપણે આગળ જોઈએ તો શું હતું એનું એસઆઈ એકમ? એમ્પિયર અને સેકન્ડ। તો એની માટેનું પારિમાણિક સૂત્રમાં આપણને ખબર છે એમ એલ ટી અને એ જેવું છે। તો જો અહીંયા એમ શું આવશે? 0, એલ શું આવશે? 0, ટી શું આવશે? સેકન્ડની વાત હતી તો ટી આવશે 1 અને એમ્પિયર એટલે 1। હવે જોઈએ કે કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુત ભાર એ પદાર્થની અંદર રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે। એટલે કે કોઈ પણ પદાર્થ છે, આ કોઈ પદાર્થ છે, એ પદાર્થની અંદર કેટલા પ્રોટોન અને તેની અંદર કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે એની ઉપર આધાર રાખે છે। એટલે કે કોઈ પણ પદાર્થમાં તેનો પદાર્થ પરનો વિદ્યુત ભાર તેની અંદર રહેલા ધન વીજભાર એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન ની સંખ્યા પર આધાર રાખે છે, બરોબર। તો કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુત ભાર એ પદાર્થની અંદર રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે। હવે જોઈએ કે વિદ્યુત ભારનું દળ। તો વિદ્યુત ભારના દળ માટે આપણે વાત કરીએ તો અલગ અલગ વિદ્યુત ભાર તો એક આપણે પહેલા જોઈએ કે વિદ્યુત ભારના દળ માટે એક છે ઇલેક્ટ્રોન, પછી છે પ્રોટોન, અને એક છે ન્યુટ્રોન। તો પહેલા કે ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોન પરનું
ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? તો ઇલેક્ટ્રોનનું દળ જોઈએ તો 9.109 ગુણ્યા 10 ની 31 કેજી જેટલી. કેવું? 9.1 ગુણ્યા 10 - 31 કેજી જેટલું. હવે જોઈએ કે પ્રોટોન છે તો પ્રોટોન પાસે કેટલું છે? એનું દળ 1.6726 ગુણ્યા 10 - 27 કેજી જેટલું. અને ન્યુટ્રોન પાસે છે તો 1.674 ગુણ્યા 10 - 27 કેજી જેટલું. હવે જોઈએ તો મિત્રો તમે જુઓ છો કે પ્રોટોન અને ન્યુટ્રોન પાસે વિદ્યુતભારનું દળ કેવું છે? પ્રોટોન અને ન્યુટ્રોન પાસે પોતાનું દળ કેટલું છે? લગભગ સમાન જેટલું છે. બરોબર. હવે વાત કરી કે એના દળ વિશે વાત કરી, પણ આપણને એવું કઈ થાય છે કે ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે અને ન્યુટ્રોન છે એ પણ કોઈક વસ્તુના બનેલા છે. હે તો પ્રોટોન અને ન્યુટ્રોન છે એ જોઈએ કે કઈ વસ્તુના બનેલા છે. તો પ્રોટોન અને ન્યુટ્રોન એ પણ કોઈ અલગ વસ્તુના બનેલા છે કે જે છે એને કહેવામાં આવે છે ક્વાર્ક્સ. તો આપણે જોઈએ કે પહેલા પ્રોટોન, ન્યુટ્રોન અને બીજું છે ઇલેક્ટ્રોન. પ્રોટોન છે તો પ્રોટોન કોનો બનેલો છે? ક્વાર્ક્સ નો બનેલો છે. પણ કયા ક્વાર્ક્સ? ક્વાર્ક્સ તો છે અપ છે, ડાઉન છે, ચાર્મ છે, સ્ટ્રેન છે, ટોપ છે અને બોટમ છે. તો પ્રોટોન છે એ અપ, અપ અને ડાઉન નો બનેલો છે. હવે જો આને આપણે વિદ્યાર્થી મિત્રો આપણે એને ગણતરી કરીએ તો અપ ક્વાર્ક છે એનો વિદ્યુતભાર કેટલો છે? ધન 2/3. બીજો અપ છે તો ધન 2/3 અને ડાઉન માટે કેટલો છે? ઋણ 1/3. તો મિત્રો આની તમે ગણતરી કરો તો કેટલી થશે? 4/3 ભાગ્યા 1 - 1/3 એટલે કેટલું થશે? 3/3. તો આની પરથી આપણે કહી શકાય કે પ્રોટોન પાસે કેવો વીજભાર છે? ધન વીજભાર છે. આ પરથી કહી શકે કે પ્રોટોન પાસે કેવો વીજભાર છે? ધન વીજભાર છે. હવે મિત્રો તમે સાંભળ્યું છે કે ન્યુટ્રોન એ વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. તો આપણે જોઈએ કે હા તટસ્થ છે તો કેવી રીતે છે? ખાલી કહી દેવામાં આવે કે તટસ્થ છે તો એ પણ આપણે સાચું માનીએ નહીં. પણ આપણે જોઈએ કે ન્યુટ્રોન છે એ અપ, ડાઉન, ડાઉન, અપ, ડાઉન, ડાઉન ક્વાર્ક્સ નો બનેલો હોય છે. તો અપ માટે આપણને ખબર છે કેટલું છે? 2/3. ડાઉન માટે a - 1/3 અને 1/3. હવે ટોટલ કરશો તો શું આવશે? 2/3 - 2/3 એટલે જુઓ તો કેવો જવાબ શું આવ્યો? 0. તો આ પરથી કહી શકાય કે ન્યુટ્રોન છે એ વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. હવે વાત કરીએ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન કોઈ ક્વાર્ક્સ નો બનેલો નથી. એ એક લેપ્ટોન ફેમિલીનું એક સદસ્ય છે. ઓકે, એ પછી આપણે અભ્યાસ કરશું. પહેલા આપણે પ્રોટોન અને ન્યુટ્રોન વિશે વાત કરીએ. હવે આગળ જોઈએ કે વિદ્યુતભારના વિશિષ્ટ ગુણધર્મો. બરોબર, તેના કયા કયા ગુણધર્મો છે એ આપણે જોઈએ. તો એક તો શું છે કે વિદ્યુતભાર છે કેવી રાશિ છે? અદિશ રાશિ છે. મિત્રો ધ્યાન રાખજો કે વિદ્યુતભાર કેવી છે? અદિશ રાશિ છે. એ શું વિદ્યુતભાર છે શું બતાવે છે? દળની હાજરી પણ બતાવે છે. વિદ્યુતભારના આપલેથી દ્રવ્યનું દળ બદલાય છે. એટલે કે એક કોઈ વીજભાર છે એમાંથી કોઈ બીજો વીજભાર આપવામાં આવે છે એક અને બીજા કોઈ વીજભારને કોઈ પદાર્થમાં વીજભારની આપલે કરવામાં આવે તો શું કરવામાં આવે છે? એનું દળનું મૂલ્યમાં વધારો અથવા તો ઘટાડો થાય છે. તો કેમાં વધારો થશે અને કેમાં ઘટાડો થશે? પહેલા જોઈએ કે કોઈ પણ પદાર્થને ધન વિદ્યુતભાર આપવામાં આવે તો એના દળમાં શું થશે? ઘટાડો થશે. અને કોઈ પણ પદાર્થને ઋણ વિદ્યુતભાર આપવામાં આવે તો એના દળમાં શું થશે? વધારો થશે. ઓકે મિત્રો, આ શું હતા? એના વિશિષ્ટ ગુણધર્મો હતા. યાદ રાખશું. જો એ અદિશ રાશિ છે એ દળની હાજરી દર્શાવે છે. વિદ્યુતભારના આપલેથી દ્રવ્યનું દળ બદલાય છે અને ધન વીજભાર આપવામાં આવે કોઈ પદાર્થને તો દળ ઘટે છે અને ઋણ વીજભાર આપવામાં આવે તો દળ વધે છે. હવે મિત્રો વિદ્યાર્થી કહે કે કોઈ વીજભાર છે એ કેવો છે? આ કોઈ વીજભાર પડ્યો છે આપણે જોઈએ. ઓકે, વિદ્યુતભાર પડ્યો છે. આ વિદ્યુતભાર સોરી એ કેવો છે? સ્થિર છે. ઓકે,
તો વિદ્યુતભાર સ્થિર હશે તો શું એ કઈ નહીં, લક્ષણો તો દર્શાવે ને. આપણે કેમ આપણે બેઠા હોય તો આજુબાજુ આપણા લક્ષણો થતા હોય, આપણે સ્થિર હોઈએ તો તે પણ આપણી કાંઈક ટેવ હોય છે, એના પરથી આપણને ખબર પડે. તો સ્થિર વિદ્યુતભાર છે એ કેવો છે, એ જ્યારે બેઠો હશે સ્થિર હશે ત્યારે એની આજુબાજુ શું ઉત્પન્ન થતું છે, વિદ્યુત ક્ષેત્ર. એ શું ઉત્પન્ન કરશે, વિદ્યુત ક્ષેત્ર. બરોબર છે મિત્રો. હવે વાત કરીએ કે જો આ વિદ્યુતભાર છે એને વેગ કરવામાં આવે કે વેગમાં આવે તો શું કરશે. તો જોઈએ કે કોઈ પણ વિદ્યુતભારને જ્યારે વેગ હશે, અચળ વેગથી ગતિ કરતો છે, ધારો કે કોઈ વિદ્યુતભાર છે એ કેવી અચળ વેગથી ગતિ કરે છે, તો એની આજુબાજુ શું ઉત્પન્ન થશે મિત્રો, એની આજુબાજુ ઉત્પન્ન થશે ચુંબકીય ક્ષેત્ર. એની આજુબાજુ શું ઉત્પન્ન થશે, આ છે અચળ વેગથી ગતિ કરે છે આ વિદ્યુતભાર, અને શું એ ઉત્પન્ન કરશે, ચુંબકીય ક્ષેત્ર. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે જો કે આ વિદ્યુતભાર છે એ કે મારે કઈ સ્થિર પણ નથી રહેવું અને મારે અચળ વેગથી ગતિ નથી કરવું. હું તો મારા મનનો માલિક છું. હું થોડીક વાર ધીમા વેગથી ગતિ કરીશ, થોડીક વાર વધારે વેગથી ગતિ કરીશ. આપણે કે અમારે કઈ વાંધો છે નહીં. તો આવી જો કોઈ વિદ્યુતભારની વેગ કેવો છે, અચળ નહીં હોય, જુદા જુદા વેગથી એ ગતિ કરતો હશે, જુદા જુદા વેગ, જુદો જુદો વેગ હશે તો શું થાય, આ જો એ શું કરતો હશે, એ જે છે એ વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કરતો હશે. કોનું, વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કરશે. ઓકે. વિદ્યુતભાર છે એ સ્થિર હશે ત્યારે શું થશે, અચળ વેગથી ગતિ કરતો હશે તો શું થશે, અને એ અચળ વેગથી ગતિ નહીં કરતો હોય ત્યારે શું થશે, એ આપણે ત્રણ વસ્તુ જોઈ. હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ મિત્રો એક જ સૂત્ર છે, Q = N E. વિદ્યાર્થી મિત્રો તમે જાણો જ છો, તમે બધા જ હોશિયાર જ છો. N એટલે શું છે, ઇલેક્ટ્રોનની સંખ્યા. કેટલા બધા હોશિયાર છે જુઓ તો, કે N એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા અને E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. ઓકે. Q શું છે, કોઈ વિદ્યુતભાર. હવે મિત્રો આમાં આપણને એમ કહી દે કે કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર એટલો છે, ઇલેક્ટ્રોનનો આપણને વિદ્યુતભાર ખબર છે, તો આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવવાની કહે તો શું કરશું, N = Q/E. આ સૂત્ર ઉપરથી આપણે એના પર કેટલા ઇલેક્ટ્રોન છે એની ગણતરી કરી શકશું. હવે મિત્રો યાદ રાખજો, ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 એવા નહીં હોઈ શકે. એની કેટલી છે, ઘાતમાં ઇલેક્ટ્રોન હશે, 1 2 ઇલેક્ટ્રોન હશે નહીં, જે આપણે એક ઉદાહરણ તરીકે જોશું. આગળ વધીએ આપણે. હવે જોઈએ કે સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં હવે વાત કરીએ કે કોઈ વીજભાર રહિત ગોળો છે, કેવો કે એની પાસે ધન પણ વિદ્યુતભાર છે એટલા જ તે ઋણ વિદ્યુતભાર છે. તમે જોઈ રહ્યો છો કે પહેલા આપણે જોઈએ એ જે છે એ બરોબર. આ એ છે કે આ કેવો છે, પ્રેરિત પદાર્થ છે, એની પાસે માત્ર કેવો છે, ધન વીજભાર છે. અને કેવો છે, વીજભાર રહિત ગોળો, એટલે કે એમાં જેટલા ધન વીજભાર હશે એટલા જ તેની પાસે ઋણ વીજભાર હશે. હવે એમ કરીએ કે મને એમ ઈચ્છા થાય છે કે પ્રેરક પદાર્થ છે કે જેની પાસે માત્ર ધન વીજભાર જ છે, એને હું આ છે વીજભાર રહિત ગોળા પાસે લાવું છું. તો શું થશે મિત્રો, વિચારો, આવે ને વિચાર, જોઈએ શું થશે. પ્રેરક પદાર્થને જ્યારે ધન વીજભાર ધરાવતા પ્રેરક પદાર્થને વીજભાર રહિત ગોળા સાથે નજીક લાવવામાં આવે તો શું થશે, જો થાય જ છે અહીંયા, જો શું થશે કે વીજભાર રહિત ગોળાની અંદરના ઋણ વિદ્યુતભાર એ ધન વિદ્યુતભાર પ્રેરક પદાર્થની નજીક આવશે, કારણ કે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર વચ્ચે શું થશે, આકર્ષણ થશે, અને ધન વિદ્યુતભાર વચ્ચે શું થશે, અપાકર્ષણ થશે. હવે જો બીજો હું શું કરું છું કે હવે આ ગોળાને પૃથ્વી સાથે ગ્રાઉન્ડ કરી દઉં છું, તો એની પરનો ધન વિદ્યુતભાર કેવો થશે, ઓછો થઈ જશે, કે એટલે તો નહિવત થઈ જશે. હવે જોઈએ તો હવે માત્ર ગોળાને જો એની અંદર કેવો વિદ્યુતભાર રહ્યો છે, માત્ર ને માત્ર ઋણ વિદ્યુતભાર છે, અને પ્રેરક પદાર્થ પર તો ધન વિદ્યુતભાર તો રહેવાનો છે. હવે શું કરું છું કે આ જે
ધન વીજભાર પ્રેરક પદાર્થને શું કરું છું હું દૂર કરી લઉં છું. તો હવે તમે જુઓ તો આ ગોળા પર માત્ર કેવો વીજભાર રહે છે? આ ગોળા પર તમે જુઓ મિત્રો કેવો રહે છે? હા હા, ઋણ વિદ્યુત ભાર જ છે. કેટલા હોશિયાર છો તમે? આની અંદર કેટલો છે? ઋણ વિદ્યુત ભાર રહેલો છે. કેવો? માત્ર ઋણ વિદ્યુત ભાર જ છે. હવે મિત્રો એમ વિચારે શું આ પ્રેરક પદાર્થ છે એની આપણે ધન વીજભાર પ્રેરક પદાર્થ લાવ્યા હતા અને આ જો એ કેવો હતો આપણી પાસે ધન વીજભાર હતો અને અહીંયા આપણે કેવો રહ્યો ઋણ. તો આ પરથી કહી શકાય કે જે વિદ્યુત ભાર ધરાવતો પ્રેરક પદાર્થ હોય એની વિરુદ્ધ પ્રકારનો વિદ્યુત ભાર એ વીજભારી રહિત ગોળા પર જોવા મળશે. હવે શું એવો પ્રશ્ન થાય છે? તમને પ્રશ્ન થાય જ છે, મને ખબર છે કે એ પ્રશ્ન તમને એમ થાય છે શું કે આ જે વીજભાર હતો કે પ્રેરક પદાર્થ પર ધન વીજભાર હતો તો આ ગોળા પર એની જેટલો વિદ્યુત ભાર ઉત્પન્ન થશે કે એની કરતા વધુ કે એની કરતા ઓછું? તો જોઈએ કે પ્રેરિત પદાર્થ હશે એની કરતા ઓછો અથવા તો એની જેટલો જ વિદ્યુત ભાર ઉત્પન્ન થશે એની કરતા વધુ વિદ્યુત ભાર ઉત્પન્ન થશે નહીં. બરોબર છે મિત્રો? હવે જોઈએ આપણે આગળ જોઈએ. હા બસ જોઈએ કે એક ઉદાહરણ તરીકે જોઈએ કે જ્યારે કોઈ કાચકાને વાળ સાથે ઘસવામાં આવે છે ત્યારે કાચકા પર ઋણ 3 × 10⁻⁷ જેટલો વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે. તો દળનું મૂલ્ય કેટલું હશે અને આ કાચકા પર શાનું વહન થતું હશે? તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ કે આમાં જુઓ તો પેલા શું આપી દીધેલું છે આપણને કે વિદ્યુત ભાર આપી દીધેલો છે. યાદ કરો તો મેં શું કીધું તો હમણાં ક્વોન્ટમીકરણમાં કે આ શું આપી દીધેલું છે આપણને? વિદ્યુત ભાર એટલે Q આપણને આપી દીધેલો છે. બરોબર ને? Q આપણને આપી દીધેલો છે. હવે તો એનું દળનું મૂલ્ય મેળવવું પડશે અને પહેલા તો કાચકા પર શાનું વહન થશે? તો આપણે અહીંયા જોઈએ કે Q કેટલું આપી દીધેલું છે? -3 × 10⁻⁷ જેટલો કુલમ જેટલો વિદ્યુત ભાર આપી દીધેલો છે. તો હવે આપણે એમ જોવું છે કે આમાં તો પહેલા શું કરવું છે? ઇલેક્ટ્રોનની ક્વોન્ટમીકરણના સૂત્ર ભણે Q N E. તો આપણે પહેલા મારે ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવી લઈએ Q/E. ઓકે, તો Q કેટલો છે આમાં? -3 × 10⁻⁷ જેટલો અને ઇલેક્ટ્રોન કેટલો છે? એક વિદ્યુત ભાર 1.6 × 10⁻19 કુલમ જેટલો છે. ઓકે, તો વાત કરીએ તો આની ગણતરી કરીએ તો જવાબ તમારો આવશે. પહેલા તો ઘાતને સાદી ગણતરી કરીને જોઈએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને આપશે 1.875 × 10⁻12 એટલા કેટલા છે ઇલેક્ટ્રોનની વાત કરીએ. આ શું છે? એટલા આની અંદર ઇલેક્ટ્રોન છે. બરોબર. હવે જોઈએ કે આમાં શાનું વહન થતું છે? ઓબ્વિયસલી છે કે આનું વહન કોનું થતું છે? વહન થતું છે ઇલેક્ટ્રોનનું. હવે તમે દળનું મૂલ્ય જોઈએ તો ઇલેક્ટ્રોનનું દળ પણ અહીંયા તો ખાલી આપણને ખબર છે 9.1 × 10⁻31 kg જે છે એ શું છે? 9.1 × 10⁻31 kg છે એ માત્ર એક ઇલેક્ટ્રોનનું છે. પણ આપણે બધા જ ઇલેક્ટ્રોનની આની અંદર વહન થતા બધા જ ઇલેક્ટ્રોન છે એટલા ઇલેક્ટ્રોન છે આપણી પાસે. આ બધાનું આપણે ટોટલ દળ જોતું હોય તો n તો કેટલું છે? 1.875 × 10⁻12 એક ઇલેક્ટ્રોનનું 9.1 × 10⁻31 kg જેટલું વાત કરીએ તો ટોટલ સાદી ગણતરી કરીએ તો કેટલો આવશે? 17.06 × 10⁻19 kg જેટલું આપણને દળ મળશે. કેટલું? 17.06 × 10⁻19 kg જેટલું તમને દળ મળશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજના ટોપિકમાં એટલું જ રાખશું.